સો હે ગાઈઝ, જય શ્રી ગુડ મોર્નિંગ નહીં કહેવાય તો વેલકમ બેક માય ન્યૂ બ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે હાલચાલ? શું હાલચાલ બધાના? એકચ્યુઅલી શું થયું હતું કે લેટ થઈ ગયું છે. અત્યારે વાગે છે સાંજના 5:30 અને હું હતો અમદાવાદ. મારી એક એક્ઝામ હતી ગવર્મેન્ટ, તો એ આપવા ગયેલો, એટલે માટે બ્લોગ હવે ચાલુ કર્યો છે. અને આજના બ્લોગમાં એ રહેવાનું છે કે મેં જે મંડે તમને કીધું હતું કે આપણે કડી સિટી ટૂરનું પાર્ટ 2 લાવશું, એના માટે હાલ હવે શૂટિંગ કરવા જઈ રહ્યો છું. કડી સિટીમાં જે અમુક જગ્યા બાકી રહી ગઈ હતી એ બધી તમને જગ્યા અત્યારે બતાવું. અમુક મંદિરો છે તેના દર્શન કરાવું સરસ મજાના. દિવસ છે તો શાંતિથી બધું તમને બતાવું. હોપ કે તમને વિડીયો ગમશે. જો ગમે તો લાઈક કરવાનું, નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બને રહો આ બ્લોગમાં. સો ગાઈસ, અત્યારે અમે આવીએ છીએ સોમેશ્વર મહાદેવ, એટલે અમુક તમારું ગાયત્રી મંદિર. આ વર્ષોથી અમારું પ્રખ્યાત છે. અહીંયા સેવા પૂજા અમે આરતી કરતા હોઈએ છીએ દરરોજ દર્શન કરતા હોઈએ છીએ. અને બસ આ સરસથી ત્યાં આગળ અહીંયા સવારે 5 વાગે યોગા બી થાય છે. ફ્રીમાં યોગા તો જેને કરાવવા હોય ત્યાં યોગા માટે આપણે આવી શકે છે. બાકી સવારમાં આરતી બી કરવાની જોરદાર મજા આવે છે. બસ આ છે અત્યારે. હવે આગળ જઈએ. આગળથી ક્યાં જવું છે? આગળ આપણે બજારમાં જઈએ, તિબેટિયન માર્કેટમાં. કડીનું તિબેટિયન માર્કેટ. તો ગાઈસ, આ છે મારા કડીનું ઉમિયા માતા મંદિર. કડીની સૌથી મોટી પટોળીની માતા. તો આપણે એ પહોંચી ગયા છીએ દાણા માર્કેટ, કે જ્યાં કડીનું સૌથી મોટું અનાજ માર્કેટ છે. રોજની ત્યાં દરવાજે બધું થતું હોય છે. ત્યાંથી સામે જોઈએ તો આવશે કડીનો એકમાત્ર મોલ, જે છે એમ માર્ટ. આ છે તિબેટિયન માર્કેટ, કડીનું નાનું એવું. આપણે હવે પહોંચી ગયા છે ચંપાબા ટાઉન હોલ, કે જે કડીના મંત્રીએ બનાવેલો છે. એમની માતાના નામ ઉપર સૌથી મોટો હોલ છે, જે દર પ્રસંગે અહીંયા પબ્લિક આવતી હોય છે. ગાઈસ, આવી ગયા છે વડવાના હનુમાન મંદિર, જે ગયા વિડીયોમાં તમને બતાવ્યું હતું, પણ રાતના કારણે બંધ હતો, નહોતો બતાવી શક્યો પૂરું. આજે અંદરથી તમને વ્યૂ બતાવું મંદિરનો. વડવાળા હનુમાન મંદિર. હવે આગળ આપણે આવી પહોંચીએ છીએ મેઘના કોલેજ, જે કડીની સારી કોલેજ છે. ગાઈસ, આ છે અમારા કડીનું જકાત નાકું, અને સામે છે આ મોટું મંદિર જે દેખાય છે એ છે અમારું રામજી મંદિર, કડીનું એકલું. બસ આ જકાત નાકું છે. આ બાજુ અમે યુટર્ન મારશું. અહીંથી આગળ હવે બીજું નાની કડી ગામ આવે. આ મંદિર છે, આ બાજુ પાછું કડી ગામ આવે. આવા વચ્ચેલો એરિયા છે. હવે આપણે એ જગ્યાએ પહોંચીએ છીએ જેના મારા બાળપણની બહુ જ યાદો છે, કે મારી સ્કૂલ અને કોલેજ, એટલે કે KSU યુનિવર્સિટી, કે જે મેં એટલીસ્ટ 10થી 11 વર્ષ કાઢ્યા છે. કારણ કે 3rd થી લઈને કોલેજ પાસ આઉટ થયું ત્યાં સુધી હું અહીંયા જ ભણ્યો છું. તો મારી બહુ જ યાદો આના જોડે જોડાયેલી છે. KSU યુનિવર્સિટી કડીની સૌથી મોટી યુનિવર્સિટી કહેવાય છે. એને ટોપ 10 રેન્કિંગ આવતું હોય છે ગુજરાતમાં.
અને બહુ સારી એવી કોલેજ છે. આ છે કડીનું કાંતિ માર્કેટ. કડીનું મેઇન માર્કેટ જ્યાં મોટું પબ્લિક થઈ જતી હોય છે દિવસે. તો ગાઈસ ફાઇનલી આપણે કડી ટૂરને પૂરું કરીને ઘરે આવી ચૂક્યા છીએ. અને હા કે સારું રહ્યું. હજી બી 50% કડી બાકી છે, પણ એ હવે લેવું પોસિબલ આઈ થિંક નથી. એટલા માટે કડી ટૂરનો વિસ્તાર અહીંયા જ પૂર્ણ કરીએ છીએ આપણે. અને બસ મળીએ આવતી કાલે નવી સવારે, સમી સાંજે ને પૂરા દિવસના સાથે. બસ આ છે આજના બ્લોગમાં. મળતા રહીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જો વિડીયોને ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલશો. બાકી મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.